1904માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં એક ગરીબ પરિવારમાં લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ થયો. તેમના પિતાનું નામ શારદા પ્રસાદ અને માતાનું નામ રામદુલારી હતું. બાળપણમાં જ પિતાનું અવસાન થયું, છતાં તેઓ હિંમતથી આગળ વધ્યા. શાસ્ત્રીજી પાસે પૈસા ન હોવાથી તેઓ સ્કૂલ જવા માટે નદી તરતા જતા. તેઓ ખૂબ મહેનતુ અને ઈમાનદાર વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધીના આહ્વાનથી પ્રેરાઈ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. અનેક વખત જેલ પણ ગયા. આઝાદી પછી તેઓ રાજકારણમાં આગળ વધ્યા અને વિવિધ મંત્રાલયોમાં સેવા આપી. તેમની સાદગી અને ઈમાનદારી માટે તેઓ પ્રસિદ્ધ થયા. 1964માં જવાહરલાલ નહેરુના અવસાન બાદ શાસ્ત્રીજી ભારતના વડાપ્રધાન બન્યા. 1965ના યુદ્ધ દરમિયાન તેમણે દેશને પ્રેરણા આપી અને જય જવાન જય કિસાનનો નારો આપ્યો. 1966માં તાશ્કંદમાં શાંતિ કરાર કર્યા પછી અચાનક તેમનું અવસાન થયું. દેશે એક સચ્ચા નેતા ગુમાવ્યો. શાસ્ત્રીજી આજે પણ સદાચાર, સાદગી અને દેશપ્રેમ માટે પ્રેરણા આપે છે.